ગૌરવનો મહિમા આપણે ગાયો રોજ ગવાઈ જાય. એમાં કીધું કે નર જ્ઞાન વિના ગુરુ ભક્તિ કરે તદપી ભવસાગર તે તરે. ગુરુ જ્ઞાન વિના ભક્તિ કરે તદપી ભવસાગર તે તરે. બધાના નસીબમાં તો બ્રહ્મજ્ઞાની ગુરુ હોય નહીં. જેમ કબીરજીએ 7 પ્રકારના ગુરુ ગણાવ્યા, જેમાં 6 પ્રકારનામાંથી કોઈ એક ગુરુ મળ્યા હોય. મંત્ર આપ્યો હોય રામ રામ કૃષ્ણ કૃષ્ણ, તો ખાલી મંત્ર મળ્યો અને જો ગુરુની આજ્ઞા પ્રમાણે જો વર્તતો હોય ને એ જીવ શિષ્ય, તો એ ભવસાગરને તરી જાય. કારણ કે મંત્ર આપ્યો એમાં એને આત્મજ્ઞાન તો હોય નહીં. કદાચ ગુરુને ન પણ હોય, અથવા તો એની શિષ્યની યોગ્યતા ન એટલે આપ્યું ન હોય. નર જ્ઞાન વિના ગુરુ ભક્તિ કરે તદપી ભવસાગર તે ધરે. જ્ઞાન વિના એટલે કે બ્રહ્મ જ્ઞાન નથી અને ગુરુની ભક્તિ કરે છે, તો એ ભવસાગરને તરી જાય છે. તો ગુરુ બ્રહ્મજ્ઞાની મળ્યા હોય પણ ગુરુના વચન પ્રમાણે વર્તતો ન હોય તો એ ભવસાગર નો તરી જાય. એટલે જ આપણે ગુરુજી કહેતા કે ગરીબ થઈને ગુરુને સેવો, કરવો વચનનો તોલ. આપથી અદકો મળે તો દાન કરી લેવો એનો બોધ. તમારાથી અદકો આ વિશ્વમાં કોઈ છે નહીં. એટલે ગુરુના વચન પ્રમાણે વર્તે ને તો એ ભવસાગર કરી શકે. પછી ભલે એને ખાલી મંત્ર આપ્યો હોય રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ, તો પણ એનું કલ્યાણ થઈ જાય. એક કથાકાર ઘોડી લઈને એક ગામથી બીજા ગામ કથા કરતા. ત્યારે વાહનની સગવડતા નહોતી, ત્યારે ઘોડાનો ઉપયોગ થતો. જોડી હોય ભેગી અને એક ગામથી બીજા ગામ કથા કરે, અને એમાં જે કાંઈ પોથી ઉપર આવે એમાં એનું ગુજરાન ચાલે. તો એક ગામમાં 7 દિવસની કથા થઈ. એ ગામમાં એક ખેડૂ આવ અભણ અને બોળો 7 દિવસ એકાગ્રતાથી કથા સાંભળી. પછી 7મા દિવસે કથા પૂરી થઈને એટલે બાપજીને કે મારી ઘરે આવો, તમે મારું આંગણું પાવન કરો, મારે અહીંયા પ્રસાદ લ્યો. એટલે એનો બહુ ભાવ પ્રેમ જોયો ને એટલે બાપજી ત્યાં ગયા, પૂજન કર્યું, પ્રસાદ લીધો, આરામ કર્યો. પછી બાપજી કહે હવે હું રજા લઉં, હવે મારે બીજા ગામ કથા કરવા જવાનું છે. તો કે એમ નહીં, તમે મારા ગુરુ થાવ, મને કાંઈક મંત્ર આપો. તો કે હું કોઈનો ગુરુ થતો નથી કહે. તો કે ના, ગમે એમ કરો, મારા તો ગુરુ તમે થાવ જ. બહુ આગ્રહ કર્યો. તો કે હું કોઈનો ગુરુ થતો નથી કહે. એ તો એની જોડી ભેગી લઈ અને હાલતા થઈ ગયા. એ ઓલા ખેડૂને એટલી બધી લો હતી ગુરુ કરવાની કે બાપજી ઘોડું લઈને બહાર નીકળ્યા તો એની વાયા વાય ગયો કે તમે મારા ગુરુ થાવ જ, નકર તમે જ્યાં કથા કરશો ભેગો ભેગો આવી. એટલે બાપજીને એમ થયું કે હવે આવડો મારો પીછો નહીં છોડે. એની
જોડીમાં છે ને એક ભાંગ લસોટવાળો પાણો હતો. બાપુ ભાંગના બંધાણી હતા. સાધુ મોટે ભાગે ભાંગ પીતા હોય. તો ભાંગ લસોટવાળા પાણાનો ઘા કરીને કે અલ્યા આ તારા માટે ઠાકોરજી, નહેલા કે નહીયો અને ખીલા કે ખઈયો. ઓલો તો રાજીના રેડ થઈ ગયો. બાપુએ મને મંત્ર આપી દીધો. એ તો લઈ ગયો. નાની એવી 2-3 વીઘાની વાડી હતી, ત્યાં એ ખેતી કરતો, ગુજરાત હાલતું એવું. વાડીમાં મકાન, ત્યાં તો એ નાનું એવું મંદિર હતું. એમાં એના માટે તો એ ઠાકોરજી જતા. સવારમાં પેલા ઠાકોરજી નવડાવ્યા. એટલે ગુરુએ કીધું તું નહેલા કે નહીં ઓર ખીલા કે ખઈયો. નવડાવ્યા બાપુને. ઠાકોરજી નવડાવ્યા પછી પોતે રહે. ખેડૂ સવારમાં શિરામણ કરે, મોટો બધો રોટલો ને ગાયનું દૂધ બધું મૂક્યું. ઠાકોરજી પાસે થાળ દઈ દો, ઠાકોરજી કઈ ખાય નહીં. એમને આર્તનાદ કરતા 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 બપોર થઈ ગયો. સવારનું શિરામણ એમને બપોરે પાછા એના ઘરવાળાએ શાક ને રોટલા ને છાશ ને દાળ ભાત ને એવું બધું બનાવ્યું. અને ઓલું લઈ લીધું, ઓલો થાળ મૂક્યો કે આ હજી નવા હવા છે ને એટલે અમારું કદાચ ન ખાય ગરીબ માણસોનું. પેલા બાપજી કે 56 ભોગ ખવડાવતા હોય એટલે એને આખતા આપણું ન ભાવે. તો બપોરે થાળ થઈ ગયો. તો બપોરનું કાંઈ ખાધું નહીં. સાંજ પડી ગઈ. આજે વારું ટાઈમ થઈ ગયો. આ ખેડૂત હવારનો વીખો. બાપજીએ કીધેલું ખીલા કે ખઈયો. હવે એ ન ખાય ત્યાં સુધી ખવાય નહીં. ગુરુ મંત્ર ઉપર દઢતા કેવી એની. આજનું વારું પાણી, ખીચડી, કઢી, દૂધ, બાજરાના રોટલા, ચોખ્ખું ઘી, માખણ, ડુંગળી, મરચા, કઢીએલ દૂધ થારી ભાઈ મૂક્યું બધું. આજે કાંઈ ખાધું નહીં. આને ભારે કહી રહ્યા. તો ઓલાને ભૂખ લઈ ગઈ. 3 આખો દી ઉપવાસ થયો. બીજે દીથી પાછો એ જ ક્રમ. બીજો દી આખો યોગ્ય સૂર્ય ઉદય થયો ને અસ્ત થયો. ત્રીજો દિવસ આવી ગયો. ત્રીજા દિવસે આમ જ થયું. ચોથા દિવસે તો આ એટલી બધી પરાકાષ્ઠા આવી ગયો કે હવે ઠાકોરજી તમારે જમવું જ પડશે, નકર હું આ દિવાલમાં માથા પછાડી મરી જાય. પ્રાણ ઉપર આવ્યો. ચોથા દિવસે તો બપોરે કારણ કે ભૂખ ઉપવાસથી છે ને પ્રાણ ઉપરના કેન્દ્રોમાં જાય. વધારે પડતા ખાવાથી પ્રાણ નીચેના કેન્દ્રોમાં જાય, ઊંઘ આવી જાય માણસને. તો એ તો મહિનો માથું પછાડવા દિવાલમાં. જરાક લોહી હોતે નીકળી ગયું, ઢીમડા થઈ ગયા. તો પથ્થરમાંથી ઠાકોરજીની મૂર્તિ પ્રગટ થઈ. પ્રસાદ ગ્રહણ કર્યો. વાહ મારા ઠાકોરજી વાહ. એને જઈમાં પછી આને લીધું. અને પછી તો આ 2 માણસ કામ કરતા. નાનું એવું ખેતર, એટલું જ વાવણી કરે, જાજુ વાવે નહીં. કામ થવું જોઈએ ને. તો ધીરે 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 તો ઠાકોરજી એના ખેતરમાં કામ કરવા માંડ્યા.
વાહ ભાઈ વાહ. અને પ્રેમને વશ થઈ ગયા. કારણ કે પરમાત્મા પ્રેમથી વશ થાય છે, ધનથી કે સત્તાથી વશ નથી થતા. જય તો મકાન બકાન નવું બનાવી નાખ્યું, ઉપજ એટલી બધી મળી ગઈ આવવા. 5 વીઘામાં એટલી ઉપજ લે, 50 વીઘા વાળાનો એટલી આવડો ઉપજ લે. કારણ કે પરમાત્મા જ્યાં કામ કરતા હોય અહીંયા પછી કઈ કેવું પડે. કાંઈ ન કેવું. चपटी बबूत में खजाना कुबेर का. ચપટી બબૂત મેં ખજાના હે કુબેર કા. અહીંયા કઈ બોલવું નથી. તો ધીરે 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 પ્રતિષ્ઠિત ખેડૂમાં નામ આવી ગયું એનું. બધા તમે કઈ મીંડા બોલાવા. સમય જાતા 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 વરસ વી ગયું. ઓલા બાપજીને પાછું કહું કે કથાનું આયોજન કર્યું. એ જ ગામમાં પાછા એ જ બાપજી એવા કથા કરવા. કથા કરવા આવ્યા એટલે હાલે તો હામૈયા કર્યા એના. અબીલ ગુલાલ ને આન તેને હામૈયા કરતા કરતા અહીંયા પોથી યાત્રા કાઢી તેડી આવ્યા. એટલે જો ગુરુજી તમારા હાટું સ્પેશિયલ મેં એક હાઈ ક્લાસ મકાન બનાવી વાળીએ, તમારે અહીંયા જ રોકાવાનું છે ને અહીંયા જ જમવાનું છે. તમે મારા ગુરુજી છો. તો કે હું તો કોઈનો ગુરુ થતો ને, તમે કે મને ઓળખો નહીં ઓલો ખેડૂ. તમને ઠાકોરજી આપ્યા હતા યાદ નથી? હવે આને તો એવું કાંઈ યાદ નહીં. આ તો બાપુ ભાંગના નશામાં હતા. સમજા? હરિહર. કથા 7 દિવસ થઈ. બાપજી અહીંયા રોજ પ્રસાદ લઈએ, કથાના સમય જાય અને કોક ભક્તો મળવા આવે એને મળે, સત્સંગની 2 વાતો કરે. 7 દિવસ પૂરા થઈ ગયા. હવે કે મારા આખા ખેતરમાં તમે પગલાં પાડો. તમે મારા ગુરુ થયા નહીં પહેલાં મારી પાસે કાંઈ નહોતું. અને જો આમાં પાક કેટલો આવે, અઢળક પાક આવે, મારે મબલક કમાણી થવા માંડી ગઈ. ત્યાં તમારા પ્રતાપે આમ મને ઠાકોરજી આપ્યા નહીં. ઠાકોરજી મારા ખેતરમાં કામ કરે કે બંને નહીં કોઈ દી કહે. ક્યાં ઠાકોરજી મેં આપ્યા તો એ પૂજાના રૂમમાં લઈ ગયો. રૂમમાં લઈ ગયો તો ભાંગ લસોટવાનો ભાણો. આ બાપુને ભાંગ લસોટવાનો પાણો દેખાય, ઓલાને સાક્ષાત ઠાકોરજી દેખાય. કારણ કે દ્રષ્ટિ બેયની જુદી જુદી. જાતી રહી ભાવના, પ્રભુ મુહૂર્ત દેખે તીન તૈસી. કે આ બેઠા ઠાકોરજી કે મારું 3 ટાઈમ અમે સવારે શિરામણ કરી, બપોરા કરીને સાંજે વારું પાણી કરી છે, હાઈર જ કરી છે. બાપુ જોવે તેને માંગ લસો બાણો દેખાય, આને ઠાકોરજી દેખાય. કે તમે મને મંત્ર નતો આપ્યો, નાયલા કે નહીં ઓર ખીલા કે ખઈયો. 3 દી તો ન ખાધું બાપુ, કારણ કે તમે માલ મલીદા ખવડાવતા હો, સૂકા મેવા. મારે તો અહીંયા કાંઈ હતું નહીં, એટલે હવે ક્યાંથી ભાવે. 3-4 દી એવું થયું, પછી તો કે એ પ્રગટ થઈ ગયા ને હારે અમે જમી. એટલે બાપુ ચકરી ખાઈ ગયા. આટલા વર લગી મેં કથાઓ કરી અને આને કાકાને ભાંગ લસોટવાનો પાણો આપ્યો અને ઠાકોરજી પ્રગટ કર્યા. આ ભલે કંઈ ભણેલો નથી, અભણ છે, અને મારી તો જિંદગી આખી પાણીમાં ગઈ ગઈ. કે ભાઈ સાહેબ હું તારો ગુરુ નહીં, એના ગુરુ રહ્યા નહીં, એના પગમાં ભાઈ રહી કે તું મારો ગુરુ થા. એ કે રહેવા દ્યો, તમે મને પાપમાં નાખશો કે હું તમે મારા ગુરુ છો, તમે મને પગે પડો છો કે. એ કે તારું કે જય થઈ જાય, તારી ભક્તિને દાદ દેવી પડે કે. હું તો કે આને ભાંગ લસોટવાનો પાણો સમજી ભાંગ પીતો, હજી હું ભાંગ પીવું છું. પણ કે આમાંથી સાક્ષાત ઠાકોરજીને પ્રગટ કરી દીધા છે. તો એ બાપજી એના ચરણમાં પડી ગયા. એ કે તું મને દર્શન કરાવ ઠાકોરજી. કે આ બેઠા મંદિરમાં જ બેઠા છે,
ઓલાની દ્રષ્ટિ એવી કારણ કે એને અંદર કચરા ભર્યા હતા એને ક્યાંથી દેખાય ઠાકોરજી, અને આવડાને ઠાકોરજી સિવાય કાંઈ દેખાય નહીં. તો એ બાપજી ભાંગ પીતા અને ભાંગ લસોટવાનો પાણો આપી અને નહેલા કે નહીયો ને ખીલા કે ખૈયો એવો કોઈ મંત્રી શાસ્ત્રમાં નથી. છતાં એનો દઢ શ્રદ્ધા અને વિશ્વાસ હતો તો એમાંથી એને પરમાત્માને પ્રગટ કરી દીધો. બ્રહ્મજ્ઞાની ગુરુ તો તમને જેમ જેમ તમારા સ્વ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે તોય તમને પરમાત્મા નથી દેખાતો. એટલે આમાં કીધું કે નર જ્ઞાન વિના ગુરુ ભક્તિ કરે તદપી ભવસાગર તે તરે. ભલે ને બ્રહ્મજ્ઞાન નથી પણ ગુરુના વચન પ્રમાણે વર્તે છે ને તો બેડો પાર થઈ જાય. એટલે શ્રદ્ધા અને વિશ્વાસમાં બહુ મોટી તાકાત છુપાયેલી છે. જેવી રીતે આપણે હોટલની ક્યાંક ચા પી તો આપણને વિશ્વાસ છે કે એવડો ઝેર નહીં નાખે, આપણે પી શીખને આરામની પૈસા દઈ. અહીંથી અમદાવાદ ગયા બોમ્બે ગયા અજાણ્યા હોટલની ચા પી શીખ નહીં, કેટલો વિશ્વાસ કે આવડો ઝેર નહીં નાખે. અહીંથી બસમાં ટ્રેનમાં કે પ્લેનમાં કે આપણી ફોર વ્હીલમાં જાય તો આપણને કેટલો વિશ્વાસ છે કે આપણે દ્વારકા પહોંચશું જ. અમેરિકા ગીરધરભાઈ છે તેને વિશ્વાસ હોય ને કે આ પાયલોટ અમેરિકા પહોંચાડશે કેલિફોર્નિયા. એ બધું તો ઠીક પણ દાઢું કરવા વાળા હજામ ઉપર આપણને વિશ્વાસ છે કે આવડું આ ગળામાં અસ્ત્રો નહીં મને આય જ ફેરવશે. નકર આપણે હાથે ન કરી લઈ. વિશ્વાસ છે એટલે તો આપણે પૈસા દઈને દાઢું કરાવીએ. તો હોટલની ચા પીવા વાળા ઉપર આપણે વિશ્વાસ કરી છીએ. કોઈ પણ વાહનમાં ક્યાંય જવું હોય તો એની ઉપર વિશ્વાસ કરી છીએ. દાઢું કરવા વાળા હજામ ઉપર આપણે વિશ્વાસ કરી છીએ. તો જીવત્વમાંથી બ્રહ્મત્વમાં પહોંચાડનારા હરિગુરુ સંતો અને શાસ્ત્રો ઉપર તમે વિશ્વાસ નહીં કરો તમારું કેવી રીતે કલ્યાણ થશે? શાસ્ત્રો અને સંતોને ખબર છે કે આનું કલ્યાણ કેમ કરવું. તો દાઢું કરવા વાળા હજામ ઉપર આપણે વિશ્વાસ કરીને મહાપુરુષો ઉપર વિશ્વાસ નથી કરતા. બાપુ કે વિશ્વાસ વગરનું યજ્ઞ કર્મ પણ ઉલટું પરિણામ આપતું હોય છે. વિશ્વાસે બધું જીતી જવાય. વિશ્વાસોની વારે વેચલો. खोजी हो तो तुरंत मिल जाओ. खोजी हो तो तुरंत मिल जाऊं एक पल की तलाश में, ना में जप में, ना में व्रत में, ना में योग उपासन में, मैं तो हूँ सब श्वासन की श्वासन में, मोको कहाँ ढूंढे रे बंदे, मैं तो हूँ तेरे पासन में. खोजी हो तो तुरंत मिल जाऊं एक पल की तलाश में. कहे कबीर सुन भाई साधु सब श्वासन की श्वासन में. जो હવે એકો એકના શ્વાસમાં પરમાત્મા ભેગો છે છતાંય વિશ્વાસ નથી આવતો. અને હરિગુરુ સંતો જે એનું કામ, શાસ્ત્રો હરિ અને સંતોનું કામ વિશ્વાસ અપાવવાનું છે. એ સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરી દઈએ બધા ગુરુ ભક્તો કે તમે અમને જેમ જેમ બ્રહ્મજ્ઞાન આપ્યું છે તો એમાં અમારો જીવનના છેલ્લા શ્વાસ સુધી શ્રદ્ધા અને વિશ્વાસ ટકી રહે એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય. ચલ રામ આપી દો બેટા.